કર્મચારીઓની હડતાળ પર પડતર માંગણીઓને લઈને કર્મચારીઓની હડતાળ છે। કામકાજના દિવસ ઘટાડીને સપ્તાહમાં 5 કરવાની માંગ ઉઠી રહી છે। સરકારે નિર્ણય ન લેતા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। તો બેંક કર્મચારીઓની શું માંગ છે તો જેમાં નજર કરીએ તો કામગીરીના દિવસ સપ્તાહમાં 5 દિવસ જ કરવા, સાથે જ સંસ્થાઓની જેમ શનિવારે રજા જાહેર કરવા કહ્યું। આ સરકાર પોતાના વચનમાંથી પાછી હટી ગઈ છે। 23ની સાલમાં જે આઈબીએ સાથે સમજૂતી થઈ છે એ સમજૂતી પાળવા માટે તૈયાર નથી। જ્યારે આરબીઆઈ, એલઆઈસી, જીઆઈસી, સ્ટોક માર્કેટ આ બધાને ફાયદે બેન્કિંગ છે, તો બેંકના કર્મચારીઓને શા માટે નહીં? અને બેંકનો કર્મચારી તો આનું સાટું વાળી દેવાનો છે। એક દિવસ જે કપાશે એની સામે બેંક કર્મચારી રોજ 40 મિનિટ વધુ કામ કરશે। 40 मिनट काम बदू करते। हम बैंक वाले अगर गवर्नमेंट का काम करके दे रहे तो 5 डे बैंकिंग मिलना ही चाहिए, क्योंकि बैंक आप देख रहे हो छोटे से छोटे लोगों को लेके बड़े से बड़े लोगों को पूरा सर्विस दे रही है, अपने दिल से दे रही है। तो 5 डे बैंकिंग हमें क्यों नहीं, बाकी गवर्नमेंट ऑफिसों को क्यों? हमारी सिर्फ एक मांग है कि 5 डे बैंकिंग चाहिए बैंक में। बाकी सारी गवर्नमेंट ऑफिस में है, आरबीआई में है, तो हम चाहते हैं कि बैंक में भी 5 डे बैंकिंग हो। 5 डे बैंकिंग एक्चुअली अप्रूव हो चुकी है, जिसे गवर्नमेंट लागू नहीं कर रही है। क्यों नहीं कर रही है? क्या किसी और डिपार्टमेंट में ऐसा होता है कि उसकी डिमांडें एक्सेप्ट की जाए और लागू ना की जाए? ऐसा कभी नहीं हुआ है सिवाय बैंकिंग के, तो क्यों नहीं है? हमारा वही सवाल है। તો બેંકના કર્મચારીઓ રસ્તા પર ઉતર્યા છે। એમની એકમાત્ર માંગ છે કે સપ્તાહમાં 5 દિવસ કામ કરાવવામાં આવે, શનિ રવિ રજા જાહેર કરવામાં આવે, અન્ય નાણાકીય સંસ્થાઓમાં જે રીતે નિયમ લાગુ છે એ પ્રમાણે અમને પણ 5 દિવસ સપ્તાહમાં કામ કરાવવામાં આવે।